ચાલો મિત્રો, કેમ છો સૌ? મજામાં ને? સરસ. ચાલો મિત્રો, આજે આપણે ફુલાવર અને આલુની સબ્જી બનાવશું અલગ રીતે, અલગ સ્ટાઇલમાં, અને બહુ સરસ ટેસ્ટ આવશે. તમને પણ મજા આવશે, છોકરાઓને પણ ખાવાની મજા આવશે. તો આ પ્રમાણે બનાવજો. ને જો આ પ્રમાણે આપણે મસાલા મિક્સ કરી અને પાણીમાં પલાળી દેશું. આ રીતે મેથી નાખી અને હવે આની અંદર આપણે પાણી ઉમેરીશું. પાણી ઉમેરી અને આને વ્યવસ્થિત મિક્સ કરી લેશું, પેસ્ટ જેવું બનાવી લેશું. અને પેસ્ટ બની જાય એટલે વળી પાછું આપણે ઉપરથી બીજી વખત પાણી ઉમેરીશું. પાણી ઉમેરી અને મસાલાને થોડું પાતળું કરી લેશું આપણે. તો ચાલો મિત્રો, આ મસાલો આપણો રેડી થઈ ગયો છે. હવે આપણે આને 15થી 20 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બીજું કામ પતાવી લઈએ. તો જો આપણે ફુલાવર લીધેલી છે સારો મેલી, અને એના ફૂલ કટ કરી લીધા છે. હવે આ પેનની અંદર આપણે 1 ટેબલ સ્પૂન ખાલી તેલ નાખ્યું છે. આની અંદર આપણે ફુલાવરને ટોસ્ટ કરશું. તો 2 થી 3 વખત પાણીમાં ધોઈ, નિમકવાળા પાણીમાં ધોઈ અને પછી આ પ્રમાણે ટોસ્ટ કરવાની. મિત્રો, ફુલાવરને તમે આ પ્રમાણે ટોસ્ટ કરીને બનાવો ને એટલે શું છે કે ફૂલ તૂટશે નહીં. અમને આપણે જ્યારે એને શાક બનાવીએ, સબ્જી બનાવીએ ત્યારે એકદમ જે આમ ગળી જતા હોય ને એ નહીં થાય. એકદમ આમને આમ રહેશે ફુલાવરના પીસ આપણે, અને ખાવાની પણ બહુ મજા આવશે. થોડા ક્રન્ચી રહેશે કારણ કે આપણે આની અંદર તેલની અંદર ટોસ્ટ કરશું એટલા માટે. ને મિત્રો, આ ફુલાવર આપણે ટોસ્ટ કરીએ ત્યાં સુધી જો આપણે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરતો ગુજરાતીને, જેથી બીજા વિડીયો અપલોડ કરું એટલે તરત તમને જોવા મળી જાય. તો જો મિત્રો, આપણે ફુલાવરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આપણે એને સાઈડમાં કાઢી લીધી છે. હવે આપણે આની અંદર 2 ટેબલ સ્પૂન તેલ નાખી અને એની અંદર હવે આપણે આની અંદર 1 તેજ પત્તું નાખ્યું છે, 1 આપણે તજનો ટુકડો નાખ્યો છે, 1 સ્ટાર છે, 2 ઇલાયચી અને 2 લવિંગ ઉમેરી અને આપણે વઘાર કરશું. તો મિત્રો, તેલ પણ એકદમ ગરમ થઈ ગયું છે, આખા મસાલા પણ શેકાઈ ગયા છે. હવે આપણે આની અંદર જીરું નાખશું. 1/2 ચમચી આપણે જીરું નાખ્યું છે. હવે મિત્રો, આપણે આની અંદર લસણ ચોપ કરેલું ઉમેરીશું. હવે આપણે લસણને થોડું પકાવી લેશું સ્ટર કરીને. આ રીતે લસણનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે આની અંદર કાંદા ઉમેરીશું. કાંદા ઉમેરી અને કાંદાને પણ આપણે પકાવી લેશું. તો મિત્રો, કાંદાને પકાવવા માટે ફ્લેમ થોડું સ્લો રાખજો આ સબ્જીની અંદર, કારણ કે આપણે બહુ બ્રાઉન નથી કરવા, એટલા માટે સ્લો ફ્લેમમાં આપણે આને સ્ટર કરી અને પકાવશું તો આરામથી પાકશે અને સારા પાકશે. તો એટલા માટે મિત્રો ખાસ ખ્યાલ રાખજો, કારણ કે અમુક વખતે ફ્લેમ આપણે બહુ હાઈ રાખવી પડે, કારણ કે આપણે એકદમ બ્રાઉન કરવા હોય કાંદા, એટલા માટે. હવે આપણે આની અંદર આદુ લસણની પેસ્ટ પણ ઉમેરી દીધી છે 1 ટેબલ સ્પૂન. એને પણ આપણે પકાવી લેશું, કારણ કે આપણે જો કાંદાનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે એની સાથે આપણે આદુ અને લસણની પેસ્ટ પણ ઉમેરી દીધી છે. તો આને પણ આપણે વ્યવસ્થિત રીતે સ્ટર કરી અને પકાવી લેશું. હવે આપણે આની અંદર જે મસાલા આપણે રાખેલા હતા પલાળીને, તે મસાલા આપણે આની અંદર ઉમેરી દીધા છે મિત્રો. તો આ પ્રમાણે હવે આપણે આ મસાલાને આરામથી પાકવા દેવાના છે. તો મિત્રો, કોઈ પણ રેસીપી બનાવો ને ત્યારે ખાસ ખ્યાલ રાખવાનો કે આપણે એને ટાઈમ આપવો પડે. એના ટાઈમ ઉપર જ મસાલા નાખવાના હોય છે. એના જ્યારે ટાઈમ થાય ત્યારે જ પાણી નાખવાનું હોય છે. તો મિત્રો, આપણે આમાં થોડું પાણી ઉમેર્યું છે અને હવે આપણે આને મિક્સ કરી અને પકાવશું. થોડી વારે મિક્સ કરતું રહેવાનું, જેનાથી મસાલો બહુ સારો અને ટેસ્ટી બનશે. આમાં તેલ છૂટવું પડે ત્યારે આપણે સમજી લેવાનું કે આપણો મસાલો રેડી થઈ ગયો છે. ત્યારે પછી આગળની પ્રોસેસ આપણે કરવાની. હજી આપણે આની ઉપર ઢાંકણ લગાવી અને એને પાકવા દેશું 5 મિનિટ માટે. તો મિત્રો, 5 મિનિટ સુધી પાકશે એટલે આપણો મસાલો જો આ પ્રમાણે રેડી થશે. તેલ પણ છૂટું પડવા માંડી ગયું છે આની અંદર. હવે આપણે ટમેટા પ્યુરી ઉમેરી દઈશું આની અંદર, અને આને પણ હજી આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને પકાવશું. ત્યારે આપણો જે મસાલો છે જે રેડી થશે એ મસાલાનો ટેસ્ટ આખો અલગ હશે. તો આ પ્રમાણે કોઈ પણ વસ્તુમાં ઉતાવળ કરવી નહીં, આરામથી પાકવા દેવાનું, તો જ આપણે ટેસ્ટમાં મજા આવશે. ચાલો, હવે આપણે ટમેટાં ઉમેરીએ એટલે આપણે થોડું નિમક પણ ઉમેરી દીધું સાથે. અને નિમક આપણે જ્યારે ફુલાવર ફ્રાય કરી, ટોસ્ટ કરી ત્યારે પણ આપણે એમાં ઉમેર્યું હતું થોડું નિમક. તો એ પ્રમાણે નિમક ઉમેરવાનું, અને એવું લાગે તો ટેસ્ટ પણ કરી અને ચેક કરી લેવાનું. જો ઓછું હોય તો આપણે એડ કરી શકાય. ચાલો, હવે આ સ્ટેજ ઉપર આપણે જે આલુ રાખ્યા હતા અને જે ફુલાવર કાપી હતી એનો પાછલો હિસ્સો જે હોય, ડંઠલ હોય એના, એ પણ આપણે આની અંદર નાખી દીધા છે. એ પણ વેસ્ટ ન જાય. આ રીતે આલુ પણ મેં મોટા ચોપ કર્યા છે, એટલે બહુ અલગ રીતે છે ને ટેસ્ટ પણ સારો આવશે.
તો હવે આલુને આપણે આની અંદર પકાવી લેશું થોડી વાર. આલુ પાકી જાય એમ થાય કે 70% આલુ પાકી ગયા છે એટલે આપણે એની અંદર ફુલાવર પણ ઉમેરી દઈશું. તો થોડું પાણી ઉમેરી અને આપણે આલુને હવે પકાવી લેશું વ્યવસ્થિત રીતે. મિક્સ કરી અને પકાવવાના થોડી વારે ચેક કરતું રહેવું, મિક્સ પણ કરી લેવાનું. હવે મિત્રો આપણે આને ઢાંકણ લગાવી અને વળી પાછું 5 મિનિટ માટે આપણે આને પાકવા દેશું. એટલે આલુ આપણે જે નાખ્યા છે તે એકદમ બરાબર બોઇલ થઈ જશે 70% જેવા. 5 મિનિટ પછી ઢાંકણ ખોલી અને આપણે જો 2 ટેબલ સ્પૂન જેવું આપણે દહીં લીધું છે અને દહીંને ફેટી અને આપણે આની અંદર ઉમેરી દેવાનું. એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું. બાકી તો મિત્રો તમે જમવાનું કંઈ પણ બનાવો પણ જો પ્રેમથી બનાવો ને તો એનો ટેસ્ટ આખો અલગ હોય છે. એમ થાય 70% પાકી ગયા છે એટલે હવે આપણે એની અંદર ફુલાવર ઉમેરી દઈશું, થોડું પાણી ઉમેરીશું અને હવે આપણે આને મિક્સ કરી ઢાંકણ લગાવી અને 5 મિનિટ માટે આપણે હવે આને પકાવશું પાછું ફરીથી. 5 મિનિટ થઈ જાય એટલે સબ્જી આપણી રેડી થઈ જશે. ત્યાં સુધી આપણે એને પકાવી લઈએ. તો મિત્રો તમે પણ આ રીતે બનાવી અને ટ્રાય કરજો, બહુ સરસ ટેસ્ટ આવશે. કારણ કે આ ફૂલ કોબી છે એનું જે ટેસ્ટ છે અમુક બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે, પણ તમે આ રીતે ટોસ્ટ કરી અને બનાવશો તો આખો અલગ ટેસ્ટ આખો ચેન્જ થઈ જશે અને મજા પણ આવશે, સરસ પણ લાગશે. ને મિત્રો મને તો ખાવાનો શોખ બહુ છે, જેમ કે ચટપટું હોય કોઈ પણ આવું અલગ અલગ ટેસ્ટ બહુ શોખીન છું હું ખાવાનું. એટલા માટે ઘણી વખત હું પોતે જ બનાવતો હોઉં છું ઘરે, અને આ હું ઘરે બનાવું છું અને એના વિડીયો બનાવી અને યુટ્યુબ ઉપર અપલોડ કરું છું, તમારી પાસે મોકલાવું છું. અને એમાં જો તમને પસંદ આવે રેસીપી મારી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો ભૂલ્યા વગર મિત્રો. તો આ પ્રમાણે મિત્રો તમે પણ ટ્રાય કરજો, બહુ સરસ લાગશે, બહુ મજા આવશે અને પ્રેમથી બનાવવાનું. તો આપણી જો સબ્જી રેડી છે, હવે આપણે એની અંદર જે લીલા મરચાં છે લાંબા કાપીને રાખ્યા છે જુલિયન્સમાં, અને એની સાથે આપણે આદું પણ આ રીતે કટ કરીને રાખેલું છે તે પણ ઉમેરી દેશું. અને લાસ્ટમાં આપણે લીલા કોથમીર ઉમેરી અને એટલે આપણે કામ આપણું પૂરું. કોથમીર ઉમેરી અને પછી ડાયરેક્ટ આપણે ગરમ સર્વ કરવાનું. 1 લીંબુનો રસ નાખશું એટલે આપણી સબ્જી રેડી છે. જો મિત્રો આપણી સબ્જી એકદમ રેડી થઈ ગઈ છે, ખાવા માટે તૈયાર છે. તો મિત્રો આ રેસીપી તમને કેવી લાગી તે મને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો, અને તમે પણ ટ્રાય કરજો, બહુ સરસ લાગશે. તો ચાલો મિત્રો ફરી મળીશું, જલ્દી મળીશું. બાય બાય મિત્રો.